હા બોલજો. શું હાલું? તું મસાલો ખાઉં? તા કોના હાજર? બીજો એક મસાલો અને બીજું એક દૂધ વાળું. શું દૂધ વાળું? પેલો એવું બાલાજી સેવમરા. ચિયા બાલાજી વાળા શિકાન છોડી તું. તો હલો મિત્રો આપણા ઓહરીમ કલર વાગી ગયો છે એટલે જો આપણી દાદીનો ફોટો ચોંટાડી દીધો અને બીજા ફોટા ચોંટાડવાના છે. એક ફોટો તમને બતાવું આપણે લાયા છે વૃંદાવનથી, તો જો તમને બતાવું, જોઈને કહેજો ફોટો કેવો છે, જોઈ લો. રાધે કૃષ્ણનો ફોટો છે, એક નંબર ફોટો આપણે વૃંદાવનથી લાવેલા. તો એ ફોટાને ચોંટાડવાનો છે, કઈ જગ્યાએ ચોંટાડીએ કહી દેજો મને. જો મિત્રો આપણો ભવ્ય વિડીયો ઉતારે છે, જો ચાલુ જ છે વિડીયો. જો હા બોલજો. મિત્રો જોઈ લો આપણા ઘરનો લુક. કલરનું કામ થોડું પૂરું કર્યું હોય અને હજુ આપણા બાકી છે ને, ઉપર મારવાનો બાકી છે, હજુ આ જાડીએ મારવાનો બાકી છે. આ બાજુ મારી દીધો જો, અને બીજું હજુ બાકી મારવાનું. જો આપણા ઘરનો લુક અને અમારા ભવ્ય વિડીયો ઉતારે, બધું કામકાજ ચાલુ હોય. જોઈ લો ઘરની બોર્ડર કેવી લાગે છે કોમેન્ટ કરીને કહેજો. અને આ ભંગારવાળા આવ્યા, ભંગાર લેવા પણ આપણે હાલવાનું નહીં, કેમ કે આવા ભાવ ઓછો કે અને આપણે વધારે ભાવે હાલવાનું. એટલે અને આપણી ગાડી તાપમાં પડી રહે, એના સોયા માટે કંઈક કરવું પડશે, આયોજન કંઈક કરી દઈશું. પણ ઘરનો લુક મને કહી દેજો છે એવો લાગે. મિત્રો આપણે ઘેરથી દુકાને આવી ગયા અને માલ ગોઠવવાનું ચાલુ કર્યું હોય, કારણ કે માલ આવ્યો હોય એના ગોઠવવો તો પડશે, એમને એમ તો રખાય નહીં. હવે આપણે માલ ગોઠવી લઈએ અને પછી વિડીયો બનાવીએ કંઈક નવો. જો માલ પડ્યો અને ગોઠવવાનો ફોન આવે મારા બીજા ફોનમાં, તો બને રહેજો આપણા વ્લોગમાં. માલ ગોઠવીને કંઈ નવો વિડીયો બનાવી. આમાં નંદી આવી દૂધ લેવા માટે. પચાસ બદામ, 50 મોરસ, એક અગરબત્તી. બીજો એક મસાલો અને બીજું એક દૂધ વાળું. શું દૂધ વાળું? પેલો એવું બાલાજી સેવમરા. ચિયા બાલાજી વાળા શિકાન છોડી તું. બાલાજી તીખા કે મોરા? તીખા. તું તો બીકાનેરી સેવ નહીં ખાતી એ તો હરામ ખાય હવારમાં? અને અત્યાર નહીં. અત્યારે નહીં? રાતે લેવાની ને હરામ ઉઠીને ખાવાની. એવું? હવારમાં શામાં ખાવું તું? ચા ચામાં ખાવું? આપી દે ને હેડે. શું હાલું? એક ખાનો બાલાજી સેવમરા, એક મસાલો લે. તું મસાલો ખાવું? તા કોના હાજર? મારા પપ્પા